રાજકોટના કાલાવર રોડ પર આવેલ સેરેનિટી ગાર્ડનના રહીશો કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા। 190 ફ્લેટ ધારકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। રહીશોએ જણાવ્યું હતું કે બિલ્ડરો દ્વારા બ્રોશરમાં જે જગ્યા બતાવવામાં આવી હતી તે આપવામાં આવી નથી। 1400 વારની જગ્યા અને ક્લબ હાઉસ ડેવલપમેન્ટ કરીને આપવાના હતા। ક્લબ હાઉસની જગ્યા સોસાયટીના નામે પણ કરવામાં આવી નથી। બિલ્ડરો દ્વારા રહીશોને પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી। 1400 વારનું ક્લબ હાઉસ સોસાયટીના નામે કરી આપે અને ડેવલપમેન્ટ કરી આપે તેવી માંગ કરવામાં આવી હતી। મૌલિક રમેશભાઈ કાનાણી। વિગતમાં એવું છે સાહેબ કે અમને શુભજીવન ડેવલપર્સ પ્રાઇવેટ LLP કહીને ફોર્મ હતી, એ લોકો અમને જ્યારે અમે બુકિંગ કરાવ્યું સેરેનિટી ગાર્ડનમાં ત્યારે 1400 વારનું ક્લબ હાઉસ ડેવલપમેન્ટ કરીને આપવાના હતા। એ અત્યારે છેલ્લા 5 વર્ષથી કંઈ અમને કરી આપેલ છે નહીં, એટલે અમારી સાથે છેતરપિંડી કરી છે, ફ્રોડ કર્યો છે। હા, લેન્ડ ગ્રેબિંગમાં એવું છે, અમે લોકોએ રેરામાં ઓલરેડી આના પુરાવા રજૂ કર્યા, કારણ કે રેરામાં પણ જે જગ્યા છે 1400ની અપડેટેડ છે, એટલે અમે રેરામાં ગયા છીએ। એ લોકોએ અમારી પર લેન્ડ ગ્રેબિંગનો કેસ કર્યો। લેન્ડ ગ્રેબિંગના કેસમાં એ લોકોનું કહેવું એવું છે કે અમે બહાર સ્કૂલ પિકઅપ વાન બિનકાયદેસર કર્યું છે, પણ એકચ્યુઅલમાં એ બિલ્ડરે જ કરી આપેલ છે, અમે કોઈ કોમનમાંથી કંઈ કરેલ છે નહીં। અને એ પણ તમે ત્યાં આવો જોવા, અત્યારે તો ઓલરેડી ડિમોલિશન કરી નાખ્યું છે, પણ એ નડતરૂપ નથી। બાળકો ભૂલકા ઠંડીના વરસાદના ઊભા રહી શકે એના માટે એ વસ્તુ હતી, અમે અત્યારે એ પણ રિમૂવ કરી નાખ્યું છે। 1400 વારનું ક્લબ હાઉસ અમને ડેવલપમેન્ટ કરીને આપવાના હતા, એમાં 400 વારનું બાંધકામ, એની જગ્યાએ આજ સુધી કંઈ પણ આપેલ છે નહીં। એટલે અમારી માંગ એ જ છે, 1400 વારનું ક્લબ હાઉસ જે જગ્યા છે એ અમારા નામે દસ્તાવેજ કરી આપે, મીન્સ કે એસોસિએશનના નામે, અને 400 વારનું એમાં ક્લબ હાઉસ ડેવલપમેન્ટ કરી આપે। અમારે એટલું જ જોઈએ છે, જે અમારું હક છે તેટલું।